રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબાર યોજાશે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન છે। આજે સાંજે 7 થી 9 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે। પરસોત્તમ પીપળિયા કાર્યક્રમમાં હાજર રહેશે। પોલીસ બંદોબસ્ત ન હોવા છતાં દરબારમાં તેઓ જશે। પરસોત્તમ પીપળિયા કે જેઓએ આ બાબા બાગેશ્વરના કાર્યક્રમનો વિરોધ કર્યો, ત્યારબાદ આજે પણ એ દરબારમાં ઉપસ્થિત રહેશે। પોલીસ બંદોબસ્ત ન હોવા છતાં પણ દરબારમાં ઉપસ્થિત રહેશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબાનો દરબાર યોજાવાનો છે, જેનો સતત વિરોધ પરસોત્તમ પીપળિયાએ કર્યો અને તેઓ હાજર પણ રહેવાના છે। ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટનું જે રેસકોર્સ ખાતેનું જે ગ્રાઉન્ડ છે તેમાં ત્રિદિવસીય હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હનુમાન કથાનો છેલ્લો દિવસ છે। કથા શરૂ થઈ તે પહેલાથી જ જે સામાજિક અગ્રણી છે પરસોત્તમ પીપળિયા, તેના દ્વારા જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેના જે ચીઠા કાર્યક્રમ છે, લોક દરબાર છે, તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। તેને સ્પષ્ટતા કરી હતી કે હું સનાતન ધર્મનો કે કથાનો વિરોધી નથી, પરંતુ બાબા જે લોક દરબારના નામે ધતિંગ કરે છે, એઆઈના યુગમાં ધતિંગ ચાલતું નથી, આ પ્રકારનો તેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેના દ્વારા આજે લોક દરબાર છે તે યોજવામાં આવી રહ્યો છે અને તેને ચેલેન્જ આપવા માટે, પડકાર આપવા માટે જે સામાજિક અગ્રણી છે પરસોત્તમ પીપળિયા તે જશે। ત્યારે પરસોત્તમ પીપળિયાને અગાઉ ધમકી પણ મળેલી હતી કે તેઓ આ ઘટના સ્થળે પહોંચશે, જે કથાનું સ્થળ છે ત્યાં પહોંચશે તો તેના ઉપર હુમલો કરવામાં આવશે। ત્યારે પરસોત્તમ પીપળિયા છે તેના દ્વારા પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તેને બંદોબસ્ત આપવામાં નથી આવ્યો, તે છતાં પણ તેઓ પડકાર ફેંકવા માટે આજે જે કથાનું સ્થળ છે ત્યાં જવાના છે। ત્યારે નવા જૂની થવાના ચોક્કસ એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।